જો વધેલી રોટલીમાંથી ક્રિસ્પી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી નાસ્તો બનાવવા માટે બાઉલમાં 1 વાટકી ચણાનો લોટ, થોડી કસૂરી મેથી, કોથમરી, સફેદ તલ, કાળા તલ, શેકેલા જીરાનો પાવડર, ધાણા જીરું, હળદર, થોડી હિંગ, અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, કાળા મરીનો પાવડર, ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલો એડ કરી દઈએ અને થોડું પાણી એડ કરતા જઈએ અને આ રીતનું થીક બેટર બનાવી લઈએ. તો આ નાસ્તો ઘરમાં રહેલા સિમ્પલ મસાલામાંથી એકદમ ટેસ્ટી તૈયાર થશે. હવે અહીંયા મેં રોટલીને લીધી છે, તેમાંથી 1 રોટલી લઈ અને ઉપર બેટરને રાખી દઈએ અને સરસ રીતે ફેલાવી દઈએ અને આ રીતે રોલ વાળીને તૈયાર કરી લઈએ. તો આ રીતે રોટલીના બધા રોલને તૈયાર કરી લઈએ અને રોટલીના રોલને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં રાખી દઈએ. તો પ્લેટમાં ઘી લગાવી રોલને ગોઠવી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. હવે બહાર કાઢી અને થોડા ઠંડા કરી લઈએ અને આ રીતનું કટિંગ કરી લઈએ અને ગરમ તેલમાં એડ કરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈએ. તો તૈયાર છે વધેલી રોટલીમાંથી બનતો એકદમ ટેસ્ટી અને કુરકુરો હેલ્ધી નાસ્તો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.